હેલો ફ્રેન્ડ્સ, આપ સર્વનું વિદ્યુત રસાયણ પાર્ટ 3 માં હાર્દિક સ્વાગત. આશા રાખું છું કે આગળના બે પાર્ટ તમે જોયા હશે. તો મિત્રો, લાસ્ટ જે લેક્ચર આપણે જોયો એમાં મેં તમને ડેનિયલ કોષ વિશે માહિતી આપેલી. ગેલ્વેનિક કોષ જે એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે, જેમાં આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ અને કોષની રચના કેવી રીતના થાય એની આપણે માહિતી મેળવી. તેમાં મેં તમને ડેનિયલ કોષ વિશે માહિતી આપેલી. મિત્રો, આજે આપણે જોઈશું કે આ જે ગેલ્વેનિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષ જેને આપણે કહીએ છીએ, તો એ વિદ્યુત વિભાજન કોષમાં ક્યારે ફેરવાઈ શકે છે એને આપણે જોઈએ. એક અહીંયા મેં આકૃતિ જે દોરેલી છે એ ડેનિયલ કોષની આકૃતિ છે, જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવી દીધી હતી. જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ એક બીકરમાં, બીજા બીકરમાં 1 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ, બીજા બીકરમાં 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. આમાં ઝિંકનો વિદ્યુત ધ્રુવ, આમાં કોપરનો વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. વચ્ચે ક્ષાર સેતુ આપણે મૂકીએ છીએ. ક્ષાર સેતુનું કાર્ય શું છે મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવેલું કે એ વિદ્યુત પરિપથને પૂરો પણ કરી રહ્યો છે, સાથે સાથે બંને જ દ્રાવણની વિદ્યુત તટસ્થતાને શું કરે છે, જાળવી રાખે છે, અને લિક્વિડ જંક્શન પોટેન્શિયલને મિનિમાઇઝ કરે છે. બે લિક્વિડ વચ્ચેનું જે પોટેન્શિયલ છે, જંક્શન પોટેન્શિયલ, તેને મિનિમાઇઝ એટલે કે એને દૂર કરવાનું કામ પણ કરે છે. ત્યારબાદ એને મેં બાહ્ય કોષમાં એ મીટર સાથે જોઈન કરેલું છે. આ એ મીટર મને કેટલા એમ્પિયરનો કરંટ પસાર થઈ રહ્યો છે એનું માપન આપશે, રાઈટ. ત્યારબાદ એને બાહ્ય એક બેટરી સાથે જોઈન કરેલું છે. મિત્રો, મેં તમને લાસ્ટ સેશનમાં કીધેલું હતું કે જો પ્રમાણિત સ્થિતિ હોય, પ્રમાણિત સ્થિતિ એટલે બંને જ દ્રાવણના અંદર વિદ્યુત વિભાજનની સાંદ્રતા 1 મોલર લીધી છે, તાપમાન આપણે 298 કેલ્વિન રાખ્યું છે, અને કેમ કે અહીંયા અત્યારે ગેસિયસ કોઈ સ્પીસીઝ નથી, પણ તેમ છતાં યાદ અપાવી દઉં તમને રૂલ કે ગેસિયસ સ્પીસીઝ જો હોય તો એનું દબાણ 1 બાર હોવું જોઈએ. તો એ વખતે આપણો જે કોષ છે એ કોષ કેવો ગણાશે? પ્રમાણિત કોષ ગણાય. અને એ વખતે કોષના પોટેન્શિયલને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ. તો ડેનિયલ કોષનો આ પ્રમાણિત પોટેન્શિયલની વેલ્યુ આપણને મળતી હોય છે 1.1 વોલ્ટ, જે માપવા માટે આપણે વોલ્ટમીટરનો બી ઉપયોગ કરી શકીએ છીએ, સાથે સાથે પોટેન્શિયોમીટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે આ જગ્યાએ જે બાહ્ય કોષમાં, આ કોષની સાથે બાહ્ય પરિપથમાં જે મેં એક્સટર્નલ બેટરી જોડેલી છે, બાહ્ય કોષ જોડેલો છે, એનો વોલ્ટેજ જે છે એ કેટલું લો છો ને એ પ્રમાણે આ કોષની કાર્યરચના બદલાઈ શકે છે. તો જેમ કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. માની લો કે હું આ કોષનો એક્સટર્નલ વોલ્ટેજ જે મેં લીધેલો છે બેટરી, એનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા ઓછો રાખું છું. જે બેટરી છે એનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા ઓછો રાખું છું. તો શું ઘટના થશે? તો કે અત્યારે જો આ કોષ 1.1 વોલ્ટ છે, માની લો કે આ બેટરી 1 વોલ્ટની મેં જોડી, એટલે આ બેમાંથી વધારે વોલ્ટેજ આનો જ છે. એટલે આ કોષ પોતે જે રીતે સામાન્ય કામ કરતો હતો એ જ કામ કરશે. સામાન્ય કામ શું કરે છે? તો કે આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયેલા હતા કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તન કરે. એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય. બોલો, ઓક્સિડેશન થશે એટલે કઈ રાસાયણિક પ્રક્રિયા થશે? તો કે Zn solid gives Zn+2 aqueous + 2 ઇલેક્ટ્રોન. આ જે ઝિંકનો વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બોલો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ વિદ્યુત ધ્રુવથી નીકળીને બોલો ક્યાં જશે? કોપરના વિદ્યુત ધ્રુવ પાસે જશે. કોપરના વિદ્યુત ધ્રુવ પાસે આવ્યા બાદ, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન આવી રહેલા, વિદ્યુત ધ્રુવ ધન વીજભારિત આપણે કહીશું, જે કયા તરીકે વર્તન કરતો હોય છે? કેથોડ તરીકે, રાઈટ. તો એ સમયે આ કોષમાં કેથોડ પર રિડક્શન થાય એટલે Cu+2 + 2 ઇલેક્ટ્રોન will gives Cu પ્રક્રિયા થશે. એટલે આ કોષ અત્યારે કયા તરીકે વર્ક કરી રહ્યો છે? તો કે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ વર્ક કરી રહ્યો છે, કાર્ય કરી રહ્યો છે. ક્યારે? જ્યારે બાહ્ય કોષમાં જે બેટરી જોડી છે એનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા ઓછો રાખ્યો, તે સમયે આ કોષ વિદ્યુત રાસાયણિક કોષ જ બિહેવ કરતો હતો. બોલો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં ગયો? ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે?
એનોડ થી કેથોડ તરફ. રાઈટ? જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા શું હશે? હંમેશા ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ખરેખર પ્રવાહ ઇલેક્ટ્રોનને લીધે વહન કરતો હોય, પણ આપણે ફિઝિક્સમાં ભણી ગયા છે કે કન્વેન્શનલ એટલે કે રૂઢિગત પ્રવાહની ડાયરેક્શન ક્યાંથી ક્યાં હોય છે? હંમેશા ધનથી ઋણ તરફ હોય છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા જો આપણને પૂછવામાં આવે તો એનો જવાબ લખાશે કેથોડ થી એનોડ તરફ જશે. તો આ થઈ ગઈ સિચ્યુએશન નંબર 1 કે જેમાં ડેનિયલ કોષ સાથે જે બાહ્ય કોષ જોડવામાં આવેલો છે એનો વોલ્ટેજ જે ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ છે કે જે 1.1 વોલ્ટ છે એના કરતા મેં ઓછો લીધો. ત્યારે શું ઘટના થઈ છે આપણે સમજ્યા. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ બીજો સિનારિયો, બીજો કિસ્સો. હવે આ જે ડેનિયલ કોષ છે એની સાથે જોડેલો બાહ્ય કોષ, એનો આપણે વોલ્ટેજ પોટેન્શિયલ ધારો કે લઈએ 1.1 વોલ્ટ જેટલો છે. જે ડેનિયલ કોષનો પોટેન્શિયલ છે એટલા જ વોલ્ટેજની બેટરી બાહ્ય પરિપથમાં જોઈન કરી જે વિરુદ્ધ દિશામાં છે. બરાબર? તો શું થશે હવે જુઓ તો કે આનો વોલ્ટેજ પણ 1.1 વોલ્ટ છે, આનો પણ 1.1 વોલ્ટ છે. બંને એકબીજાથી વિરુદ્ધ પરિપથમાં વિરુદ્ધ દિશામાં જોઈન કર્યા છે. એટલે આ કોષ હવે વર્ક કરી શકશે નહીં, કેમ કે 1.1 વોલ્ટની બેટરી વિરુદ્ધ ડાયરેક્શનમાં આપણે જોઈન કરી. બંને એકબીજાનો પ્રવાહ શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે. તો આ સિનારિયોમાં આ એમીટર શું કરશે? તો કે આ એમીટર કોઈ પ્રવાહ દર્શાવશે નહીં, એટલે I બરાબર 0. તો બીજો સિનારિયો જે છે કે જો એક્સટર્નલ વોલ્ટેજ કોષના પોટેન્શિયલ જેટલો જ લઈએ તો તે વખતે કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. એટલે બોલો વિદ્યુત પરિપથમાં જે એમીટર જોડેલો છે એ એમીટરમાં આપણને પ્રવાહનું રીડિંગ કેટલું મળશે? I બરાબર 0 એમ્પિયર મળશે. તો આ હતી સેકન્ડ સિચ્યુએશન. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું સિનારિયો નંબર 3. ત્રીજો સિનારિયો જોઈએ કે જેમાં આપણે એક્સટર્નલ વોલ્ટેજ જે છે બાહ્ય કોષમાં બાહ્ય પરિપથમાં જે બેટરી જોઈન કરી એનો વોલ્ટેજ 1.1 કરતા વધારે લીધો. તો આનો વોલ્ટેજ 1.1 વોલ્ટ છે, આનો વોલ્ટેજ 1.1 કરતા વધારે છે. એટલે હવે આમાંથી જે પ્રવાહ આવતો હતો ને આમાંથી જે પ્રવાહ આવતો હતો એ કેન્સલ થતા અલ્ટિમેટલી છેલ્લે કોણ વધારે વર્ક કરશે? વધારે વોલ્ટેજ આનો છે, એટલે આ મુખ્ય સ્ત્રોત તરીકે વર્તન કરશે. એટલે હવે શું થશે જોજો, આ કોષનો જે વોલ્ટેજ છે મતલબ કે આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો એના વડે આ કોષ પ્રક્રિયા કરશે. મતલબ હવે ઊંધી ઘટના થઈ. પહેલા સિનારિયોમાં શું થયું હતું? આ કોષ વિદ્યુત રાસાયણિક કોષ હતો એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. પણ આ જે સિનારિયો છે, આ જે સિચ્યુએશન કરી તેના લીધે હવે વિદ્યુત ઉર્જા આપવાથી કોષ પર પ્રક્રિયા થશે, વિદ્યુત રૂપ પર પ્રક્રિયા થશે. અને એટલે હવે આ કોષ કયા તરીકે બિહેવ કરવા લાગવાનો છે? વિદ્યુત વિભાજન કોષ તરીકે. રાઈટ? વિદ્યુત રાસાયણિક કોષ શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, જ્યારે વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. એટલે બંને વિદ્યુત રૂપ પર જે પહેલા પ્રક્રિયા થતી હતી ને એ હવે ઉલટાઈ જશે, ઊંધી થઈ જશે. મતલબ બોલો ઝિંક શું કરતો હતો? ઓક્સિડેશન પામતો હતો. એના બદલે હવે ઝિંકમાંથી દ્રાવણમાંથી Zn+2 નું રિડક્શન થવા લાગશે. મતલબ કે ઝિંક કયા તરીકે વર્તન કરશે? કેથોડ તરીકે. તો પ્રક્રિયા લખી દઉં અહીંયા. શું થશે તો કે ભાઈ Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન will gives Zn થશે. અને કોપર પહેલાના સિચ્યુએશનમાં શું હતો? કેથોડ. એટલે કે ત્યાં રિડક્શન થતું હતું, હવે ત્યાં ઓક્સિડેશન થશે. મતલબ કોપર એનોડ તરીકે વર્તન કરશે, એટલે ત્યાં પ્રક્રિયા થશે Cu will gives Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. બોલો અહીંયા એનોડ પર આપણે નેગેટિવ ચાર્જ, કેથોડ પર પોઝિટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટા પડ્યા એટલે એ ઇલેક્ટ્રોન પરિપથમાં ક્યાંથી ક્યાં જશે? આ તરફ વહન કરશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ રીતે વર્તન કરશે, કોપર થી ઝિંક તરફ જશે. તો ફરી એકવાર આપણે અહીંયા લખીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેટલો હશે? ક્યાંથી ક્યાં હશે?
તો કે ભાઈ એનોડ થી કેથોડ તરફ. જે કોપર છે એનોડ કોપર છે એટલે કોપર થી જે કેથોડ છે કે જે ઝિંક છે એના તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહન કરશે અને એ રીતે આ જે કોષ છે હવે કયા તરીકે વર્તન કરવા લાગ્યો? વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તન કરી રહ્યો છે. તો આના બેઝ પર એક MCQ જે આપણા NCERT એક્ઝામ્પલર બુકમાં આપવામાં આવ્યો છે. પ્રશ્ન એવો છે કે કઈ પરિસ્થિતિમાં વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે? વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે. તો જવાબ શું આવશે આ સવાલનો? તો આ સવાલનો જવાબ આવશે ક્યારે કઈ પરિસ્થિતિમાં વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તન કરી રહ્યો છે? તો કે મિત્રો જવાબ આવશે જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ બાહ્ય જે કોષ છે બાહ્ય પરિપથમાં જે જોડેલી બેટરી છે એનો વોલ્ટેજ જો કોષના પોટેન્શિયલ કરતા આપણે વધારે લઈએ મતલબ કે E એક્સટર્નલ જો ગ્રેટર ધેન E સેલ હોય તો એ પરિસ્થિતિમાં વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરશે. રાઈટ? ત્યારબાદ બીજો પણ એક પ્રશ્ન જે એકવાર એક્ઝામમાં આવી ગયો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં JEE મેઇન ની 2015 ની ઓનલાઈન એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો હતો. 2015 ની ઓનલાઈન એક્ઝામમાં ધ્યાન આપજો કેમ કે આ જે પ્રશ્ન છે એ એકદમ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. બરાબર? ફંડામેન્ટલ છે પણ તેમ છતાં ઈઝી લેવલનો ફંડામેન્ટલ ક્વેશ્ચન હોવા છતાં પણ મિસ્ટેક થવાની સંભાવના છે આમાં. જો તમે આ વસ્તુ બરાબર ધ્યાનથી સમજાશો તો જવાબ આપવો એકદમ ઈઝી હશે. પ્રશ્ન એવો પૂછાયેલો હતો કે ડેનિયલ કોષ જે છે અત્યારે આપણે આજે કોષ ભણ્યા તે એ ડેનિયલ કોષ માટેનો જ પ્રશ્ન પૂછાયેલો હતો કે ડેનિયલ કોષ જે છે એની સાથે બાહ્ય પરિપથમાં બેટરી જોડવામાં આવી છે એટલે કે કોષ જોડવામાં આવ્યો છે. બાહ્ય પરિપથમાં કોષ જોડેલો છે જે મને બે પરિસ્થિતિ આપી. કઈ બે પરિસ્થિતિ કહેવામાં આવેલી હતી પ્રશ્નની અંદર એક્ઝામમાં કે જે બાહ્ય પરિપથમાં બેટરી છે કોષ છે એનો વોલ્ટેજ પહેલા 1.1 વોલ્ટ કરતા ઓછો લીધેલો હતો અને પછી બીજા સિનારીઓમાં વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા વધારે લીધેલો હતો. એટલે કે વેલ્યુ આપેલી હતી અહીંયા 1.2 વોલ્ટ કહી દીધેલો હતો. બરાબર? અત્યારે હું પ્રશ્નમાં ખાલી એ બતાવી રહ્યો છું બે સિચ્યુએશન કે પહેલા સિચ્યુએશનમાં 1.1 વોલ્ટ કરતા ઓછો વોલ્ટેજ રાખ્યો બીજા સિચ્યુએશનમાં 1.1 વોલ્ટ કરતા વધારે રાખ્યો. તો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ભાઈ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા જણાવો. બંને સિચ્યુએશનમાં અનુક્રમે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા જણાવો. NCERT ની બુકમાં આ ત્રણ સિચ્યુએશનમાં એ લોકોએ નીચે લખીને જ આપ્યું છે. દરેક આકૃતિની નીચે માહિતી લખી છે અને એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. જો તમે બરાબર ધ્યાનથી અત્યારે જોયું હશે તો પહેલાના સિચ્યુએશનમાં જ્યારે 1.1 વોલ્ટ કરતા ઓછો હતો ત્યારે આ એનોડ હતો આ કેથોડ હતો. અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળ્યા એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેથોડ તરફ ગયા કોપર તરફ. અને હવે અત્યારની જે સિચ્યુએશન બીજી છે 1.1 વોલ્ટ કરતા વધારે બેટરી છે વોલ્ટેજ તો હવે આ એનોડ બન્યો ને આ કેથોડ બન્યો. સો ઇલેક્ટ્રોન અહીંયાથી આ તરફ જઈ રહ્યા છે. તો બોલો બંને સિચ્યુએશનમાં ઓપ્શન આવા હતા કે પ્રથમ કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ બીજા કિસ્સામાં કેથોડ થી એનોડ તરફ પછી એવી રીતના પ્રથમ કિસ્સામાં કેથોડ થી એનોડ તરફ બીજા કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ બંને જ કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ બંને જ કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ અને ચોથો ઓપ્શન હતો બંને જ કિસ્સામાં કેથોડ થી એનોડ તરફ. તો તમારા પ્રશ્નનો જવાબ શું આવશે અહીંયા? ફરી એકવાર જ્યારે ઓછો હતો ત્યારે શું હતું? એનોડ થી કેથોડ તરફ ગયો. બોલો એ વખતે આ ઝિંક એનોડ હતો કોપર કેથોડ હતો. ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને આ તરફ ગયા. જ્યારે બીજો સિચ્યુએશન જે છે એમાં આ એનોડ બની ગયો
આ કેથોડ બની ગયો. હજુ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન ક્યાં ગયા? એનોડ થી કેથોડ તરફ જ જઈ રહ્યા છે. રાઈટ, બહુ નાનો મુદ્દો છે જે આપણે ધ્યાન આપવો જોઈએ. તો આપણા આ પ્રશ્નનો જવાબ શું આવે? બંને કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ, બંને કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહન કરશે. તો બે એમસીક્યુ તમને મેં આની સાથે જોઈન્ટ બતાવ્યા. કઈ પરિસ્થિતિમાં વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે? તો જવાબ આવે જ્યારે બાહ્ય કોષનો વોલ્ટેજ એ કોષના પોટેન્શિયલ કરતા વધારે હોય ત્યારે. અને બીજો પ્રશ્ન જે જેડબલઈ ની એક્ઝામમાં પૂછાયેલો, જેમાં ઇલેક્ટ્રોનનો આપણને પ્રવાહ પૂછવામાં આવેલો હતો. ઓકે, તો મિત્રો હવે આગળ વધીએ આપણે. હવે આપણો નેક્સ્ટ મુદ્દો જે છે, ફરી એકવાર હું રિપીટ કરીશ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ. એના પરથી આપણે સમજશું કેવી રીતના મેળવાય છે. તો મેં એની વ્યાખ્યા તમને આપેલી હતી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની. ફરી એકવાર વ્યાખ્યા યાદ અપાવી દઉં કે વિદ્યુત ધ્રુવ અને તેના દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થયો, જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે, તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આ પોટેન્શિયલ મેં તમને કીધેલું બે પ્રકારના હોય છે. લાસ્ટ આપણા લેક્ચરમાં જોયું, આ વાત આપણે શીખી ગયા કે આ પોટેન્શિયલ બે પ્રકારના દર્શાવાય છે. એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને બે રિડક્શન પોટેન્શિયલ. તો આ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલમાં શું ફરક હતો? આ પોટેન્શિયલ જે તમે દર્શાવશો આપણે, એ કઈ પ્રક્રિયા માટે દર્શાવશું? ઓક્સિડેશન પ્રક્રિયા માટેનો પોટેન્શિયલ. મતલબ કે વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન પામે છે ત્યારે એનો શું પોટેન્શિયલ થઈ શકે એના સંદર્ભમાં દર્શાવશું. જ્યારે રિડક્શન પોટેન્શિયલ એટલે આપણે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય છે ત્યારે એનો શું પોટેન્શિયલ છે એના સંદર્ભમાં દર્શાવીએ તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું પણ કીધેલું કે પ્રમાણિત પોટેન્શિયલ જે છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એ IUPAC એ કીધા મુજબ આ પ્રમાણિત પોટેન્શિયલ કોના સંદર્ભમાં દર્શાવાય છે? રિડક્શનના. પણ એવું જરૂરી નથી કે તમને એક્ઝામમાં રિડક્શનના પોટેન્શિયલ આપે. કદાચ તમને જે સંજ્ઞામાં પોટેન્શિયલ લખાય છે, અત્યારે આપણે શું શીખવાનું છે? પોટેન્શિયલની સંજ્ઞા શું હોય છે તે શીખીશું. બરાબર? ચલો પહેલા તો આપણે પોટેન્શિયલ શબ્દનો મતલબ જાણીએ કે શું છે. આપણને બધાને ખબર છે, એમ કહું કે આ વ્યક્તિમાં પોટેન્શિયલ ઘણો સારો છે, તો એનો અર્થ શું થતો હોય છે? એનો મતલબ થાય છે કે એમાં ક્ષમતા, એ વ્યક્તિની અંદર એક ક્ષમતા બહુ વધારે છે. એટલે જો આપણે જો ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ ને, તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને શું બતાવે છે, શું દર્શાવે છે? તો કે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઓક્સિડેશન પામવાની ક્ષમતા બતાવે છે. શું બતાવે છે? કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઓક્સિડેશન પામવાની ક્ષમતા બતાવે છે. તો શું આપણે એવું કહી શકીએ કે જે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે, ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે, એની ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધારે હોય? જે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે તેની ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધારે હશે. હવે જો આપણે એમ કહીએ કે જે વસ્તુ છે, એક પદાર્થ છે કે જેની ઓક્સિડેશન પામવાની ક્ષમતા ખૂબ જ વધારે છે, એટલે પોતે ખૂબ જ ઝડપથી શું પામે છે? ઓક્સિડેશન પામે છે. બોલો, ઓક્સિડેશન પામશે એટલે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એ ઇલેક્ટ્રોન કોણ મેળવશે? બીજો વિદ્યુત ધ્રુવ. તો એ બીજા પદાર્થનું શું કરશે? રિડક્શન. તો એવો પદાર્થ કે જેની ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધારે બની, બોલો શું એ પ્રબળ રિડક્શન કરતા આપણે કહી શકીએ? એટલે ઓક્સિડેશન પામે છે, ફરી એકવાર ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે એની ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધુ.
ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધુ એટલે તરત ઇલેક્ટ્રોન ગુમાવી જ દેશે. જેવો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એ ઇલેક્ટ્રોન સામેવાળાને બહુ ઝડપથી આપી દેશે. એટલે સામેવાળો પદાર્થ જો ઇલેક્ટ્રોન મેળવે તો એ પદાર્થનું શું થશે? રિડક્શન. મતલબ આ પદાર્થ કે જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ કયા તરીકે વર્તન કરી રહ્યો છે? રિડક્શન કરતા. તો કેવો રિડક્શન કરતા કહી શકો તમે? બોલો એને. તો કે એને આપણે કહી શકીએ પ્રબળ રિડક્શન કરતા. તો આપણે એવું કહી શકીએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ એ સમપ્રમાણમાં હોય છે રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ. એટલે જે વિદ્યુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો વધારે એટલો જ પ્રબળ રિડક્શન કરતા, અને જે વિદ્યુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો એટલો જ નિર્બળ રિડક્શન કરતા કહેવાશે. એવી જ રીતે વાત કરીએ રિડક્શન પોટેન્શિયલની, તો એ શું બતાવે છે? રિડક્શન પામવાની ક્ષમતા બતાવે છે. જે તે વિદ્યુતધ્રુવની રિડક્શન પામવાની ક્ષમતા બતાવે છે. બોલો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એની રિડક્શન પામવાની ક્ષમતા વધારે. તો જો કોઈ પદાર્થ એટલે કે સ્પીસીસ પોતે રિડક્શન પામે છે, રિડક્શન ક્યારે થશે એનું? એ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે. હવે ઇલેક્ટ્રોન મેળવશે ક્યારે? પેલો સામેવાળો ગુમાવશે તો. એટલે સામેવાળો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે. એનું શું થયું? સામેવાળા પદાર્થનું ઓક્સિડેશન કોને કરાયું? જેનું રિડક્શન થયું એને ને. એટલે જે પદાર્થ પોતે રિડક્શન પામી રહ્યો છે એ મતલબ કે કયો છે પદાર્થ? ઓક્સિડેશન કરતા કહેવાય. રિડક્શન પોટેન્શિયલ વધારે એટલો જ સરળતાથી એની રિડક્શન પામવાની ક્ષમતા એટલી જ વધી જાય. એટલે એની ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા પણ કેવી મળશે મને? વધારે. રાઈટ. ફરી એકવાર, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એ સરળતાથી રિડક્શન પામી શકે છે, એટલે કે એની રિડક્શન પામવાની ક્ષમતા બહુ સારી છે. એ રિડક્શન પામશે એટલે ઇલેક્ટ્રોન મેળવશે એટલે કોઈ સામેવાળો ગુમાવશે તો જ મેળવશે ને. એટલે સામેવાળા પદાર્થનું શું થયું? ઓક્સિડેશન થયું. તો જે પદાર્થ પોતે રિડક્શન પામ્યો એ કયા તરીકે વર્તન કરતો હોય છે? ઓક્સિડેશન કરતા તરીકે. તો જો એની રિડક્શન પામવાની ક્ષમતા વધારે છે ધેટ મીન્સ એની ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા પણ વધારે થઈ. તો રિડક્શન પોટેન્શિયલ વધારે તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધુ. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધુ થશે. તો આપણને તો જનરલ કેસીસમાં કયા પોટેન્શિયલ આપતા હોય છે મિત્રો? રિડક્શન પોટેન્શિયલ આપતા હોય. તો આપણે આના પરથી એક આખો કમ્બાઈન વાત કરું તો આપણે એવું કહી શકીએ આ રીતની વાત. તમારા નોટબુકમાં ખાસ આની નોંધ કરજો, અને બહુ મહત્વની વાત છે એમસીક્યુ માટે. ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજકેટ હોય યા જેડબલ્યુ હોય, નીટ હોય, ફ્રીક્વન્ટલી ક્વેશ્ચન આવતો હોય છે કે અલગ અલગ તત્વો છે એના રિડક્શન પોટેન્શિયલ આપી દે પ્રમાણિત, અને પૂછવામાં આવે કે રિડક્શન કરતા તરીકેની ક્ષમતા કોની સૌથી વધુ અથવા ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા કોની સૌથી વધારે. જો તમને ભૂલે ચૂકે એમસીક્યુમાં તમને કન્ફ્યુઝન થાય એના માટે જો એ લોકો ઓક્સિડેશન પોટેન્શિયલ આપે તો મારી એક સલાહ કે તમે એને રિડક્શનના સંદર્ભમાં જ ફેરવી દો. કઈ રીતના ફેરવાય હું તમને હમણાં કહી રહ્યો છું. તો રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે, બોલો એને ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતા વધુ. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એના સમપ્રમાણમાં થશે. અને બોલો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થશે? એના વ્યસ્ત પ્રમાણમાં થાય ને. જે પદાર્થ સારો ઓક્સિડેશન કરતા એ રિડક્શન કરતા કેવો કહેવાય? નિર્બળ કહેવાય. એટલે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં થશે. આ વસ્તુ આપણને એમસીક્યુ લેવલ પર કામ લાગી શકે. જો શક્ય હોય તો તમારી નોટબુકમાં આને ઉતારી દેજો ખાસ. તો આ પોટેન્શિયલની વાત થઈ ગઈ. રાઈટ. હવે મિત્રો આપણે જોઈશું કે આપણને એક્ઝામમાં કેવી રીતના ખબર પડે, કેમ કે જનરલી પોટેન્શિયલ છે ને સંજ્ઞામાં આપેલા હોય. તો આપણને કેવી રીતના ખબર પડે કે આપણને રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે કે ઓક્સિડેશન? જો તમારા મગજમાં ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ક્લિયર હશે ને તો આ ઓળખવું ખૂબ જ ઈઝી છે. ઓક્સિડેશનની વ્યાખ્યા તમને આપણે રિવાઇઝ કરી પહેલા લેક્ચરમાં, ત્યારે મેં તમને કીધું હતું કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થાય તે ઓક્સિડેશન, અને જેમાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તે રિડક્શન કહેવાય. બરાબર. હું બે ત્રણ એક્ઝામ્પલ તમને આપું એના પરથી તમને ખ્યાલ આવશે
જેમ કે નંબર 1 ધારો કે તમને લખવામાં આવ્યું E Zn ઓબ્લિક Zn + 2. આ ઓબ્લિક નો મતલબ શું છે? તો કે જો આની ભૌતિક અવસ્થા કઈ આવે? ઝિંક લખ્યું છે એટલે સોલિડ. અને તમે જાણો છો હંમેશા આયન જલીય સ્થિતિમાં જ શક્ય બની શકે એટલે એક્વિયસ હોય. તો બોલો બે પ્રકારની અલગ અલગ ભૌતિક અવસ્થા દેખાય છે ને, સોલિડ અને એક્વિયસ. તો એને આપણે આંતર સપાટી એટલે એને અંતરાપૃષ્ઠ કહેવાય છે. અને એવા બે સપાટીને બે ભૌતિક અવસ્થાને અલગ કરવા માટેનો એક નિયમ છે રસાયણ વિજ્ઞાનમાં કે જ્યારે બે ભૌતિક અવસ્થા અલગ અલગ હોય અને તમે એને એક જ સ્વરૂપમાં સતત દર્શાવતા હોય તો બેને અલગ બતાવવા વચ્ચે આડી લીટી કરવામાં આવે છે. રાઈટ? હાઇફન જેને કહેવાય યા સ્લેશ કહેવાય છે. સ્લેશ બી કરાય છે, હાઇફન પણ કરાય છે, ડેશ એમ. તો Zn ઓબ્લિક Zn + 2 આનું મૂલ્ય આપણને 0.76 વોલ્ટ આવી રીતના લખીને આપી દીધું હશે. કઈ રીતના મળે છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. Zn ઓબ્લિક Zn + 2 જરાક જુઓ અહીંયા Zn માંથી Zn + 2 બન્યું. 0 અહીંયા ઓક્સિડેશન અવસ્થા, એમાંથી +2 તો ઓક્સિડેશન અંકમાં વધારો થયો ને, એટલે આ કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે આ જે પોટેન્શિયલ આપ્યો છે કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે આ જે વેલ્યુ લખી છે ને ખરેખર શું બતાવવા માંગે છે તમને? Zn માંથી Zn + 2 બને એના માટેનો વોલ્ટેજ કેટલો આપણને જોઈશે? 0.76 વોલ્ટ. કેટલો જોઈશે? 0.76 વોલ્ટ. હવે જો હું આ સિમ્બોલ બદલી કાઢું ને આમ લખી દઉં E Zn + 2 ઓબ્લિક Zn, એટલે આ થઈ ગયો રિડક્શન. જો +2 માંથી 0 એટલે આ થઈ ગયો રિડક્શન પોટેન્શિયલ. બરાબર? તો આ સમીકરણને જો આપણે ઊંધું કરીએ, બરાબર, Zn માંથી Zn + 2 બનવા માટે 0.76 વોલ્ટ જોઈએ છે. હવે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં તમે ભણ્યા છો કે જ્યારે તમે પ્રક્રિયાને ઊંધી કરો છો ત્યારે પ્રક્રિયા સાથે જોડાયેલા બધા ડેલ્ટા H છે, ડેલ્ટા G છે, આ બધા પોટેન્શિયલ છે, એનું મૂલ્ય એટલું ને એટલું જ રહે, પણ એની સાઇન એટલે કે ચિહ્ન બદલાઈ જશે. એટલે અહીંયા Zn + 2 + 2 ઇલેક્ટ્રોન will give Zn બનવા માટે કેટલો વોલ્ટેજ જોઈશે? તો કે -0.76 વોલ્ટ. -0.76 વોલ્ટ. તો મેં તમને હમણાં જે કીધું ને કે ધારો કે તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે ને તમારે રિડક્શનના સ્વરૂપમાં ફેરવવાના આવ્યા, તો કેવી રીતના ફેરવશો? પહેલા તો ઓળખવું પડશે ને કે ભાઈ તમારે ખાસ પહેલી વસ્તુ તમને શું આવડવી છે? તમને પોટેન્શિયલ આપેલો છે ઓક્સિડેશન છે કે રિડક્શન છે. ઓળખવાની રીત મેં તમને કીધી, એ ઓળખાઈ ગયું. હવે ધારો કે ઓક્સિડેશન આપ્યું છે, રિડક્શનમાં ફેરવવું છે, તો પહેલા તો આવી રીતના સિમ્બોલ બી બદલાવવા પડશે તમારે. શું મૂલ્ય એટલું ને એટલું જ રહેશે, ખાલી સાઇન બદલાઈ જશે. બરાબર? ચાલો બીજા 2-3 એક્ઝામ્પલ જુઓ. ધારો કે તમને લખીને આપ્યું છે E - of H2O2 ઓબ્લિક H2O. E - of H2O2 ઓબ્લિક H2O તમને લખીને આપ્યું છે. તો આ રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન એ કેવી રીતના ખબર પડશે? સૌથી પહેલી વસ્તુ ઉપર આ માઈનસ સાઇન કરી છે. આ માઈનસ સાઇન શું બતાવે છે એ જણાવી દઉં. આ માઈનસ સાઇન એવું બતાવે છે કે તમને આપેલો પોટેન્શિયલ એ પ્રમાણિત પોટેન્શિયલ છે. કેવો પોટેન્શિયલ છે? પ્રમાણિત. પ્રમાણિત એટલે હમણાં જ મેં તમને કીધું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 1 મોલર સાંદ્રતા, અને જો વાયુરૂપ હોય સ્પીસીઝ તો એનું દબાણ 1 બાર હોવું જોઈએ. હવે ચેક કરીએ કે આ ઓક્સિડેશન સ્વરૂપ છે કે રિડક્શન પોટેન્શિયલ છે. તો ઓક્સિડેશન આંક ગણો. બોલા પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો કે -1. આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? સામાન્ય ઓક્સિજન છે ને, ઓક્સાઇડ એટલે -2. -1 માંથી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે આ તમને આપ્યો છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આપણે પોટેન્શિયલના મૂલ્ય યાદ રાખવાની જરૂર ખાસ પડતી નથી કેમ કે આપણને આપેલા જ હોય છે, પણ થશે એવું કે તમે ભણતા જશો એટલે ઓલમોસ્ટ કેટલાક પોટેન્શિયલ તમને યાદ જ રહી ગયા હશે. એવી રીતના બીજું એક્ઝામ્પલ જુઓ. E - of Cr2O7 - 2 ઓબ્લિક Cr+3. બરાબર? આનો વોલ્ટેજ લખીને કંઈક આપી દીધેલો છે આપણને. આનો પોટેન્શિયલ ગણીએ. બોલો અહીંયા Cr2O7 - 2 એટલે એનો
ઓક્સિડેશન આંક +6 આવશે, રાઈટ. ઓક્સિજનનો -2 મૂકીએ એટલે -14, પેલી બાજુ જાય +14, બે બાદ કરો એટલે +12, બે ક્રોમિયમનો +12 એટલે ક્રોમિયમના એક પરમાણુનો ઓક્સિડેશન આંક +6 અને અહીંયા ક્રોમિયમના એક પરમાણુનો ઓક્સિડેશન આંક +3. ફરી એકવાર જોઈ શકો છો રિડક્શન થયું છે એટલે આ પણ શું છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ. E minus of MnO4 minus oblique Mn plus 2. તો અહીંયા ઓક્સિડેશન આંક બોલો મેંગેનીઝ નો ગણીએ. -2 ઓક્સિજન નો સામાન્ય ઓક્સિડેશન આંક મુકાય એટલે -8, પેલી બાજુ +8, એક બાદ કરો એટલે +7 અને અહીંયા +2. ફરી એકવાર ઘટાડો એટલે રિડક્શન. તો આ પણ આપણને આપ્યો છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ખાસ કરીને ઇંગ્લિશમાં લખો ને તો શોર્ટ ફોર્મમાં લખાય SRP. શું લખાય ને? SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. આને લખાય SOP, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. ત્યારબાદ એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો E minus Ag oblique AgCl oblique Cl minus. આ પણ એક પ્રકારનું વિદ્યુતધ્રુવ છે. આનું નામ બોલાય છે મેટલ ઇનસોલ્યુબલ સોલ્ટ. શું કહેવાય છે? મેટલ, ધાતુની સાથે અલ્પદ્રાવ્ય અથવા અદ્રાવ્ય ક્ષાર, એના સંદર્ભનો એક વિદ્યુતધ્રુવ છે. આની વેલ્યુ ધારો કે તમને કોઈક આપેલી હોય તો કેવી રીતના ઓળખશો તમે કે આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન? ચલો, સિલ્વર ધાતુ સ્વરૂપ એટલે અહીંયા ઓક્સિડેશન આંક એનો 0. AgCl માં Ag પર વીજભાર +1 હોય એટલે Ag નો અહીંયા ઓક્સિડેશન આંક +1. 0 to +1 વધારો થયો છે માટે આ પોટેન્શિયલ છે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે, કયા પ્રકારે દર્શાવાય છે, એની સંજ્ઞા કઈ રીતના કરે છે, રાઈટ. એ સંજ્ઞાનો જ ઉપયોગ કરવાનો છે આપણે દાખલા ગણતી વખતે. નાના MCQ જે પણ તમે કેલ્ક્યુલેશન કરો એમાં પોટેન્શિયલની સંજ્ઞા સ્વરૂપે તમને આપેલું હશે. ઓકે, તો આ હતી વાત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે તે. હવે છેલ્લે આપણે વાત કરી લઈએ કોષ પોટેન્શિયલ એટલે શું. આ મેં તમને વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ બતાવ્યો એટલે કે અર્ધકોષ માટે. હવે આખો કોષ આપણે જ્યારે બે અલગ અલગ અર્ધકોષને જોડીએ છે, જેમ કે ડેનિયલ કોષમાં શું કર્યું આપણે? તો કે એક ZnSO4 ના દ્રાવણમાં ઝિંકનો વિદ્યુતધ્રુવ મૂક્યો, બરાબર. એ આપણો એક અર્ધકોષ છે. એવી રીતના કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો વિદ્યુતધ્રુવ મૂક્યો, એ આપણો એક અર્ધકોષ છે. અને બંનેને જોડ્યા આપણે એટલે એક આખો કોષ તૈયાર થયો. તો એ જે બે બીકર છે ને કે જેમાં આપણે દ્રાવણ અને સાથે વિદ્યુતધ્રુવ મૂક્યો છે એને તમે અર્ધકોષ કહી શકીએ છીએ આપણે. ઓકે, તો બે અર્ધકોષને જોડવાથી શું બને? આપણો સંપૂર્ણ કોષ તૈયાર થાય. અને આ જે સંપૂર્ણ કોષ તૈયાર થાય છે એનો કોષ પોટેન્શિયલ શું બતાવે છે, આપણને શું દર્શાવે છે એની ચર્ચા કરીએ. એની સંજ્ઞા લખાય છે E સેલ અથવા E માઇનસ સેલ. E સેલ મતલબ બિન પ્રમાણિત સ્થિતિમાં અને E માઇનસ સેલ એટલે પ્રમાણિત સ્થિતિમાં. હા, ખાસ એવી પણ એક વાત કે ઘણીવાર એવું બને છે કે આ E માઇનસ સેલના બદલે લોકો છે ને કદાચ એવું બને કે E0 સેલ લખે શબ્દ, તો પણ સંજ્ઞા ધ્યાન રાખવાની, કેમ કે પહેલા પ્રમાણિત માટે ઉપર 0 દર્શાવવામાં આવતું હતું, પણ નિયમ નવા મુજબ અહીંયા 0 ના બદલે માઈનસ આવી રીતના સાઇન E માઇનસ સેલ ઉપર લખવામાં આવે છે, બરાબર. તો બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. કદાચ આ રીતે બી હોય તો જરાક સમજી લેવું કે આ પ્રમાણિત પોટેન્શિયલની જ વાત કરી છે. તો હમણાં મેં તમને કીધું કોષ જોડી લીધા, બોલો બે કોષ જોડ્યા, એક વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એક વિદ્યુતધ્રુવનો, બીજા વિદ્યુતધ્રુવનો છે, બરાબર. એ પોટેન્શિયલ આ પોટેન્શિયલ ડાબી બોલો ડાબી બાજુના પાત્રમાં શું થતું હતું? ઓક્સિડેશન. એટલે ડાબી બાજુના પાત્રમાં હું પોટેન્શિયલ કયો કહી શકું? ઓક્સિડેશન પોટેન્શિયલ બોલી શકું. જમણી બાજુના પાત્રમાં રિડક્શન પોટેન્શિયલ બોલી શકું.
આ બંને પોટેન્શિયલનો સરવાળો એટલે આખા કોષનો પોટેન્શિયલ થાય ને. એટલે એક્ચ્યુઅલી છે ને આને દર્શાવવાના 3 સૂત્ર છે. એમાંથી આપણે તો વાપરવાનું એક જ છે, પણ હું તમને 3 સૂત્ર કહી રહ્યો છું. પહેલું મેઇન સૂત્ર છે E સેલ યા E માઈનસ સેલ, જે લખો છો અત્યારે, એના બરાબર E માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ વત્તા E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. શું કહ્યું મેં અત્યારે? પહેલું સૂત્ર જે લખ્યું, એનોડ પર શું થાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, એટલે આ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને ઓક્સિડેશનના સંદર્ભમાં લખ્યો. કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે? રિડક્શન થાય છે, એટલે એના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને રિડક્શનના સંદર્ભમાં લખીને સૂત્ર બનાવ્યું. હવે જો મારે બંને સૂત્રને, એટલે કે આ સૂત્રને માં બંને જ ભાગને ક્યાં તો ઓક્સિડેશન લેવું છે, ક્યાં તો રિડક્શન લેવું છે, બેમાંથી કોઈ એક જ રાખવું છે આપણે, તો શું કરીએ? તો ધારો કે ચાલો ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં ફેરવવું હોય તો શું થાય? તો શું થશે? તો કે એ વખતે સૂત્ર આવું બની જશે. આ તો ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે, એટલે આને એઝ ઇટ ઇઝ લખું. હમણાં મેં તમને કીધું એ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ પરથી તમે ઓક્સિડેશન પોટેન્શિયલમાં લઈ જાઓ કોઈ પણ વિદ્યુતધ્રુવના પોટેન્શિયલની વેલ્યુને, તો શું કરવાનું? તમારે ચિહ્ન બદલી કાઢવાનું. એટલે રિડક્શન પોટેન્શિયલના બદલે તમે જો લઈ લીધું ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડનો, વેલ્યુ લખવા માટે તમે કઈ યુઝ કરી? ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરી. તો હવે આગળ અહીંયા સૂત્રમાં માઈનસ થઈ જશે. કઈ રીતના થયું? રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ જે તે વિદ્યુતધ્રુવ માટે સરખા જ હોય વેલ્યુ, પણ ચિહ્ન અલગ હશે. જેમ કે આ પ્લસ હશે તો આ માઈનસ થઈ જાય, યા માઈનસ માં હશે આ વેલ્યુ તો આ પ્લસ થઈ જશે. એટલે આગળનું સાઇન મેં અહીંયા સૂત્રમાં બદલી કાઢી, પ્લસ ના બદલે માઈનસ કરી. અને જો તમે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં દર્શાવવા માંગો તો E માઈનસ સેલ બરાબર, બોલો, આ ઓક્સિડેશન પોટેન્શિયલને રિડક્શન માટે ફેરવવું છે. જે વિદ્યુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખેલો એ જ વિદ્યુતધ્રુવના મારે શેના સંદર્ભમાં એને ફેરવી દેવું છે? રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં. એટલે E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. થશે ને? આ પહેલા લખી દીધું છે મેં, બરાબર? અહીંયા માઈનસ ની સાઇન કરી, રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ વગેરે તો આગળ માઈનસ સાઇન આવી ગઈ, એટલે મેં એને આ પહેલા લખી દીધું E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો બને ત્યાં સુધી આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. કેમ કે મેં કીધું એમ IUPAC ના જણાવ્યા મુજબ પોટેન્શિયલ જનરલ કેસીસમાં કયા સંદર્ભમાં દર્શાવવાના રહેશે? આપણે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં. અને આપણને આપેલા પણ રિડક્શન પોટેન્શિયલ જ હોય છે જનરલી, રાઈટ? નહીં આપે તો મેં તમને કીધું એમ રિડક્શનમાં ફેરવીને જ કામ કરો, એટલે એક યુનિટી આપણી જળવાઈ રહી. દરેક પ્રશ્ન માટે દરેક અલગ અલગ વાતો નહીં કરાય, એક જ વસ્તુ રાખવી પડે. એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ વધારે પડતો રાખીશું. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો આ વાત હતી વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે અને કોષ પોટેન્શિયલ શું છે. લાસ્ટમાં આ કોષ પોટેન્શિયલ માપવામાં કેવી રીતના આવે છે, તો એને માપવા માટે આપણે પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા એની બદલે આપણે વોલ્ટમીટર પણ લઈ શકીએ છીએ. પણ વધારે એક્યુરેટ આન્સર તમને પોટેન્શિયોમીટર આપશે, રાઈટ? અને લાસ્ટ મુદ્દો, એક પ્રશ્ન, એક એમસીક્યુ છે આના રિલેટેડ, કે ભાઈ તમને એક વસ્તુનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. પોટેન્શિયલ અને EMF આ બે વચ્ચે શું ફરક છે એક્ચ્યુઅલી? ફિઝિક્સમાં પણ તમને ભણવામાં આવ્યું જ હોય. આ બે વચ્ચે EMF નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ બંને શબ્દ વોલ્ટેજમાં જ વેલ્યુ બતાવે છે, પણ બંનેમાં ફરક છે. શું? ધારો કે તમે બેટરીનું કોઈ એક્ઝામ્પલ લો. બેટરી છે, એ બેટરીને અત્યારે કોઈ બાહ્ય તાર વડે જોડાણ કરેલું નથી, મતલબ બેટરીમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. તો જ્યારે બેટરીમાંથી કોઈ પ્રવાહનું વહન નહીં થતું હોય તે સમયે જે વોલ્ટેજ આપણે બતાવેલા હોય ને એને શું કહેવાય? એનો EMF. પણ જો આપણે એની સાથે કોઈ બાહ્ય કોષમાં વાયર જોડી દઈએ, તાર જોડી દઈએ, ત્યારે એને કહેવાય પોટેન્શિયલ. બંનેના મૂલ્ય જુદા જુદા છે. કેમ? હું તમને કહું. જ્યારે તમે બેટરીને તાર વડે નથી જોડ્યો છો, બરાબર? જનરલી કેવું હોય, ધારો કે બેટરી 5 વોલ્ટની છે,
તમે એને કોઈ બાહ્ય તાર વડે જોડ્યું તો તારનો પણ પોતાનો થોડોક અવરોધ હોય. ફિઝિક્સમાં તમે ભણ્યા હો તો તમને ખ્યાલ હશે કે તારનો પોતાનો એક અવરોધ હોય વાયરનો. એ અવરોધના લીધે બોલો વોલ્ટેજ ઘટી જશે ને, પણ અત્યારે મેં વાયર જોડ્યો નથી એટલે અત્યારે વોલ્ટેજ ડ્રોપ થતા નથી, તો એ વખતે એ કહેવાશે EMF. પણ જો હું બાહ્ય તાર જોડી દઉં છું તે વખતે થોડું વોલ્ટેજ ડ્રોપ થશે અને એ સમયે એ વસ્તુને આપણે કહીએ છીએ પોટેન્શિયલ. તો તમને MCQ પૂછી શકાય કે જ્યારે બેટરીમાંથી એટલે કે કોષમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ન થતું હોય ત્યારે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો ત્યારે એને આપણે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સેલના ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે જોડાણ કરેલું હોય છે ત્યારે એને આપણે પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. તો આ આપણી વાત કોષ પોટેન્શિયલની થઈ.